આ માલણિયાદ ગામની માલિકા પાલા બાબા મારી પારગરીની ભજન કરે, બંદગી કરે, કમાઈ કરે. પણ મિત્રો સત્યને હંમેશા કસોટીયું પડે, સત્યને હંમેશા કસોટીયું. સત્યને હંમેશા કસોટી પડે. જેની ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. આવડ કે બેઠી અલબેલી એને કોઈ બેઠી બોલાવે ને. કોઈરમ જેની ફટકેલી હોય ને એને ચૂલે ચડવું પડે. સમજાય છે? આપણે અત્યારે અંતરના ફુવારા લઈ આવીએ ને, અંતર સાટો એટલે એની ફોઈરમ આવે. ફોઈરમ સુગંધ આવે ને, પણ એ અંતર બને છે ને ફૂલમાંથી બને, ફૂલમાંથી. પછી કસ્તુરી, કેવડો, મોગરો, ચંપો, ગુલાબ, અત્તર બને ફૂલમાંથી. બગીચો હોય, બગીચામાંથી માળી ફૂલ વીણી આવે. અંતર કેમ બનાવતા? અત્યારે તો ફેક્ટરી થઈ ગઈ. પણ એ ફૂલ હોય એ હંધાય. એક હલવાઈ હોય, હલવાઈ એમાં પાણી નાખે, એમાં ફૂલ નાખે, પછી નીચે ભરતું કરે, તાપ કરે, અગ્નિ પ્રગટ કરે, અને ધીરે 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 એને તપાવે. પછી ફૂલમાંથી જે રસ નીકળે ને એનું અંતર થાય. એને કેવડી વેદના. એટલે કીધું કે ફોઈરમ જેની ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. હોનું કેટલા વલું છે, તમે હોની પાસે જાવ ને લઈ, એટલે એનું એવું કેમિકલ હોય, તેજાબ હોય, એમાં એને બોળે. બોળી એને કાઢે, પછી એમ કે આટલા વલું છે. મિત્રો, હો નાની કસોટી થાય, હો નાની કસોટી થાય. આ ધર્મની એ વસ્તુ એવી છે. મારા મિત્ર મારે અશોકભાઈ મને કીધેલું, મને કે ભાઈ ધર્મનું પેલું પગથિયું દુઃખ છે. ધર્મનું પેલું પગથિયું ચડો ને અહીંયા દુઃખ છે. પણ જો એ દુઃખને ઠેલી દો અને દુઃખને ગણહારો નહીં તો દેવીનું નામ ન મેલો, અને પછી જો એક પગથિયું ચડી જાવ ને તો આમ જો ફૂલનો માર્ગ છે ભાઈ. માલણિયાદની જગ્યા માથે પાલા બાબા કોકદીક બારોટના ચોપડે આમાં જેને જોયું હોય છે એને ખબર હોય છે. મૂળ આમ જોવો તો પરમાર કુળની માલિકાથી વડલામાં પરમાર પરિવારમાં. ધીરે ધીરે તમે નીચે આવો એટલે સાજણ દાદા થયા, અને સાજણ દાદાના બે દીકરા થયા. એકનું નામ દેવા દાદા ને એકનું નામ પાલવ દાદા. પાલા બાબા માલણિયાદમાં રહ્યા એટલે ગામ સાહેબ માલણિયાદ પડી. અને દેવા દાદા એ જે આ પાવાની દેવી એ પૂજાબામાં લીધી, કરની વલી કરી, એ હળવદ આવ્યા એટલે ગામ સાહેબ અહીંયા હળવદિયા પડી. બાકી એક જ છે, એક મગની બે ફાટ છે. માલણિયાદની જગ્યા માથે મારો બાપ પાલો મલિકગઢ પારકરીની ભક્તિ કરે, સેવા કરે, પૂજા કરે. આપણે તો વરે, 2 વરે, 3 વરે, 5 વરે દેવીને જમાડી. પણ માલણિયાદની જગ્યા માથે અમારે પાલા બાપા દર અંજવારી બીજ આવે અને દેવીને આમ જો કાસલીની માલિકા કણુકો જમાડી. જો મિત્રો, દર અંજવારી બીજે માં ભગવતી જમવા ઉતરે. પણ તે દી શું કે આજ શું? ઓલા સદણ કઠિયારાની મેં વાત કરી છે. સદણની હોયરમ જગતમાં ફટકવા મને ને પછી એના ખેદ કરવા વાળા ખાખરાઈ જાગે. સદણની ખેદ કરવા વાળા, દેખાયું કરવા વાળા ખાખરાઈ ઉભા થાય. અત્યારના સમયમાં થાય છે.
હું તો અમારે કમલેશભાઈ ઘણી વખત વાત કરી મને કે તમને તો હંધાય ઓળખે મારા ભેગો ક્યાંક ક્યાંક આવે એટલે માણસો ઓળખતા હોય એટલે રામ રામ કરે જય માતાજી કરે એટલે હું એને ઘણી વખત કહું કે જાજી ઓળખાણે નહીં હારી હો અત્યારના સમયમાં ઘણા ને એમ થાય ભાઈ ઓલા સેલિબ્રિટી કલાકાર એક્ટરો પણ એ હકીકત ઘરની બહાર નો નીકળી હતી એકલા તમે જેમ ખુલીને જીવી શકો ને એવું ખુલાસેથી જીવન ન જીવી શકે હા કારણ એટલે કીધું ફોઈરમ જગતમાં જેની ફટકવા મળે સંદણ કોઈને પછી ખાખરા હોય ને જોતા હોય મારા કોઈ હંધાઈ આવે આને બોલાવે આની પાસે બેહે ને આપણી પાસે કોઈ બોલ બેહતું નથી પણ ભલા માણસ તું તારા મુખમાં હારી જીવાન નથી તારી પાસે કોણ આવીને બેહે હમણાં આપણા જે વૈજ્ઞાનિકોએ મુકેશ ભુવા સાબિત કર્યું આપણું આખું શરીર રહ્યું ને શરીર એમાં ક્યાંય પણ કાંઈ ઈજા થાય ને કાંઈ પણ ઘા તમને લાગે ને તો એને રૂજ આવતા ઈકો ઓછો કરવો અશ્વિન ઈકો ઓછો કરશે બોલું કઈ ઓછો કરો એમાં રૂજ આવતા 5 દી થાય 15 દી થાય મહિનો થાય 100 મહિના થાય અને ડાયાબિટીસ હોય તો આવે નહીં ખાનું આખા શરીરમાં મારી વાતો બહુ ઝીણી છે પણ સમજશો તો બહુ મોટી છે શરીરમાં ગમે ત્યાં ઘા વાગ્યો હોય તો એને રૂજ આવતા વાર લાગે પણ ભગવાને ઉપરવાળાએ એક દેન દીધી છે આપણું મોઢું રહ્યું ને મોઢું આપણી જીભમાં કાંઈ પણ ઈજા થાય ને તો વધીને 24 કલાક કા 48 કલાક એમાં રૂજ આવી જાય આખા શરીરમાં જો વેલામાં વેલી રૂજ આવે તો એ જીભ છે જીભ પણ એક વસ્તુ કહું જીભમાં કાંઈ ઘા વાગ્યા હોય તો એ 24 કલાક 48 કલાક 36 કલાકમાં રૂજ આવી જાય પણ ઈ જીભડીથી કોકને કવણ કહેવાય ગયા હોય ને આખી જિંદગી વહી જાય ને તો એમાં કોઈ દી રૂજ ન આવે ઈ જીભથી કોકને કવણ કહેવાય જાય સામે વાળો જીવે ને ત્યાં લગી એને કોઈ દી રૂજ ન વરે ભગવાને જીભ દીધી છે ને મોઢું દીધું છે સારું નામ લ્યો ભગવાનનું નામ લ્યો માતાજીનું નામ લ્યો સારું બોલશો તો એટલી વાર લાગશે અને ખરાબ નબળું બોલશો તોય એટલી વાર લાગશે સારું બોલશો ને માણાને તો સારું લાગે પણ દીવીને સારું લાગે ખરેખર હજી કાલનો પ્રોગ્રામ મુકેશભાઈ કાલે મારો સાદુરકા પ્રોગ્રામ હતો લોકમાં માલધારી રબારી સમાજમાં ખરેખર ભુવા દાદા બોલ્યા ને એટલે એનો શબ્દ આવીને મને આંખમાં આહુડ આવી ગયા આવી રીતે બરોબર 3:30 નો સમય થયો ને દાદાને ધૂણવા બેહાડ્યા મેરડીમાંના ભુવા અમારે હકા બાબા એટલે દાદા માથે લોબડી ઓઢીને બેઠા હતા શાંતિથી એટલે 10-15 મિનિટ થઈ હું ગાતો હતો એટલે દાદા શાંતિથી સાંભળતા હતા એમાં કોક આવીને માંડ્યું પગે લાગવા આમ ટપોરા મારવા એમ કે ઢૂંઢતા કેમ નથી પછી હકા બાપાના મુખેથી મેરડી બોલી સાંભળો મારી નાય તું મેરડી અહીંયા જ છું મારા હકલાના ખોડીએ જ છું પણ આજે મારો બાલુડો ગાય છે મારો ભરતીયો ગાય છે એના ટપોરા સાંભળું છું એના શબ્દ સાંભળું છું બાકી હું મેરડી તો મારા હકલાના ખોરિયામાં જ છું એમ મિત્રો હારું બોલો તો માણાને તો હારું લાગે પણ દેવી રહી ને દેવીને હારું લાગે મિત્રો પાલા બાબા દર બીજે માને જમાડતા હતા અને માલણિયાદ ગામની માલિપા પિતાંબર નામનો એ વાણીઓ પિતાંબર નંદવાણો જાતિ વાણિયા દાદા માતાજીને જમાડે આવી રીતે 2 પાસ આવતલા દેવીના જનાવર કોકડિયા મને હારું ન લાગે કે દર મહિને દેવીના નામ ઉપર 2 પાસ જીવંશા કરી નાખે આ પાલવને અટકાવવો કે માતાજીને વાત રાખવી છે દેવીને રાવ રસાવવો છે
એ મારણિયાદ ગામના ચોકમાં કામરૂ દેહના ગોળિયા લાલવાદી ફૂલવાદી ભૈરા ડોસલિયા ગારુડી જમા વાદા ગામની માલિકા નગાત રમત માંડી. પણ આ તો ઢાકા બંગાળાના કામરૂ દેહના ગોળિયા અને નગાત રમત એટલે એ લીલા ઝાડવા માથે અડદની દાણા મંત્રીઓને મૂંઢનો ઘા કરે એટલે લીલા ઝાડવા હુકવી નાખે. આપણી માલિકા પંખીડા ઉડતા હોય અહીંયા મૂંઢ નાખેલી આપના પંખીડા નીચે તડફડવા મળે અને કારી અંધારી મેઘલી રાત હોય અને આપમાં મૂંઢનો ઘા કરે એટલે આપના તારોડિયા ખર ખર ખરવા મળે. એટલું નહીં પણ પછી તો એક વાદીનું મસ્તક ઉતારી મસ્તક અહીંયા ચોકમાં મૂકે અને મસ્તક વિનાનું ધડ હોય એને ગાગર દીએ. માથા વિનાનું ધડ પાથરેથી પાણી ભરી અને પાછું શોકમાં આવે અને વાદીડા પાછું મસ્તક માથે ધડ માથે મસ્તક મૂકે અને માથે મૂઠ નાખે એટલે મરેલું મળદું બેઠું કરે. આવી નગાત રમત જોઈ ઓલો પિતાંબર નંદવાણો જોવે છે. મનમાં વિચાર આવ્યો અને રમત પૂરી થઈ એટલે વાદીડા પાસે જઈને ઉભા રહ્યા કે હે વાદી ભાઈઓ, તમે આખી રાતના આ હદાય ખેલ કરો છો, તમારી પાસે કેટલીક વૈદા છે? નગર શેઠ, વૈદાની તો શું વાત કરી, કદાચ છે કોઈ જીવતા માણા ઉપર મૂઠ નાખી દે એનું પ્રાણ પંખીડું ઉડાડી દે. હે તો તમે આ રમત કરો તો આમાં તમને મળે શું? કે બાપુ કોઈ પાલી બે પાલી દાણા મળે, કોઈ આનો બે આનો રૂપિયા મળે, આ ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ આવી રીતના રમત રમતા જાય અને અમારા બસલાવના પેટ ભરીશ. આંભરો વાદીડા, તમે કયો છો તમારી પાસે વૈદા છે, પણ હું નગર શેઠ માનતો નથી, પિતાંબર નંદવાણો માનતો નથી. તો મારું એક કામ કરી દ્યો અને કદાચ ઈ મારું કામ તમે પૂરું કરી દ્યો ને, તમારે આખી જિંદગી જો આ ખેલ નાખવો ન પડે એટલી તમને માયા દઉં. તમે માંગો ઈ આપું. બોલો ને નગર શેઠ, શું છે? બીજું કાંઈ નથી. તઈ મારા ગામના પાતરમાં એક કારીવેલ વાઘરીનું ઝૂંપડું છે, પાલવ એનું નામ છે, અને દર અંજવારી બીજે દીવી જમાડે છે. આજ બરોબર એની દીવી જમવા ઉતરી છે. અને જો પાલવાને જો દેવી પૂજતો જો અટકાવી દો અને એની દેવી જમતી જો રોકી દો ને, એ વાદીરાવ તમે માંગો ઈ તમને ઇનામ આપો કીશ. નગર શેઠે આવી વાત કરી તો વાદી હતા દાંત કાઢવા માંડ્યા. લાલવાદી ફૂલવાદી દાંત ની ખકડાટી બોલાવા માંડ્યા. અરે નગર શેઠ, એવા ભુવા ભારાડી હોય એને તો અમે ગોતીશ. હાલો અમારા દંગામાં એવી હવા હો મસલિયું, એવી હવા હો કઈ તો અમારા દંગામાં પડ્યું છે. અને એવા ભુવા હોય ભારાડી હોય એને તો અમે ગોતી છે. ક્યાં છે? મારા ગામના પાથરમાં છે. જા અહીંયા મારો બાપ પાલવ કોઈ ન મળે હો. પાસ પછી નાદીલા દેવીના રંગરા કરે છે, ડાકલા વગાડે છે, ઘૂંઘરું વગાડે છે. આવીનું ભારિયા વાદીના આવીનું ભારિયા આમ શેઠે આવીને ઉભા રહ્યા કે ભાઈ
આમાં ભૂવો કોણ છે? પણ જો અમારે પાલા બાપા દેખી ગયા, વાદીને દેખી ગયા ને, શિવા બાપા હળી કાઢી. આજ તો વાદી આવ્યા, રાજી થયા. ડાકલા ભૂગરું તો કાયમ વાગે છે, શંકરના ટપોરે મારી દેવી કાયમ રમે છે. આજ તો વાદીડા આવ્યા. વાદીડા મુરલીનો મલાર કરશી, મની પાર કરી હવા વેદની નાગડી બની રમશી મરી નાગડી. હરી કાઢી આવો બાપ. આજ મારી દેવીના દર્શને આવ્યા. બોલા વાદી આવે કીધું કે એ ડોહા અહીંયા ઉભો રહે, અહીંયા ઉભો રહે. અહીંયા તારી દેવીના દર્શન કરવા નથી આવ્યા, અહીંયા મોરલીઓ વગાડવા નથી આવ્યા, તારી દેવીનો રાગ કરવા નથી આવ્યા. તો પાલવા જો તારી દેવી મોર, તારી દેવી જોવા આવ્યા. પાલવા તારી પાલકડી જોવા આવ્યા. મારી લખુડેની વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે, અને કોઈ લાવા જાગે, કોઈ બેખા જાગે બેટા. અને મારી લખુડેની વસ્તી મને પાર કરીને હાથ કરે, અને જો લાગ્યો જો લાગ પૂરો પડવા દઉં. હમણે ની વાટે તારી વસ્તી પડી છે. હો હજારો ગવની વાટે વહી જાય છે. અહીંયા ધણીકું તો મારા બાપ લખુડેની દેવીનું છે. હો આપણે કહીશું ને મારા બાપ લખો ગરીબની દેવી. ગરીબાઈ કેને કહેવાય? મારા બાપ લખુ હતા ને, 100 ભાઈઓની માલિકા સૌથી ગરીબ હતા. સાંભળાની જગ્યામાંથી અહીંયાના સમાજ કોક વેરાના માર્યા, કોક દુઃખના માર્યા, વિદેશી બની ગયા હતા ને. અહીંયા દેવી જમતી હતી, મારી નાયકની દેવી જમતી હતી. સાંભળજો અરવદિયા પરિવાર, મારા બાપ લખુની વસ્તી સાંભળજો. નાયકની દેવી જમતી હતી. મારા બાપ લખુને ઓળખો થયો. આ નાગનો કડુકો કેવો એની દેવી ખાય છે. મારો લખુડાનો મારો મુઠ્ઠી કડુકો મારી દેવી કેદી ખાય છે, કેદી ખાય છે. સાંભળે સાંભળે સાંભળે
ઓરતા બોલી આવી, ઓરતા બોલી. કેવો ઓરતો? આ નાચની દેવી નાચનો મુઠ્ઠી કણુકો ખાય છે, પણ નંબરે મારા લખુડાના ભાગલે મારી દેવી નંબરે. એ આ ભાઈઓ વે છોડી દીધો, પણ મારી દેવી મારો લખુડાનો ક્યાં ધણી મટી ગઈ, મટી ગઈ. અરે એ જગત તો રૂઠી ગયું, પણ મારું લખુડાનું દુબરું પાન્યું મારી દેવી તને નજરમાં ન આવ્યું ને. અરે ભાઈઓએ ગણતરી નો કરી, જગતે ગણતરી નો કરી, મારી લખુડાની મારી દેવી ક્યાં ગણતરી કરી. અરે એ ભાઈઓએ ગણતરી નો કરી, જગતે ગણતરી નો કરી, પણ મારી લખુડાની ગણતરી મારી પાવાની દેવી મારી પારકરી તે નો કરી ને. તઈ મારી નાચના મખે બોલી દીયો. રેવા દે મારા લખુડા ઓરતા બોલી કરી માં. આ ખામલાની જગ્યા માથે બેઠા એક કાન છે નો તાવો એક પોકડીયો મને પવની દીવીને મને દેલે એક પાંચેરનો તાવો એક પોકડીયો અને કદાચ ધોરી પસેડીના વ્યવહારે મારા લખુડા મને જમાય અને એક દી મારા એક લખુડાના જો 81 નો કરી દઉં ને એ બધી તો લખુડાના ભાગને આવી ખોટી હોય, આવી ખોટી હોય. મળે અત્યારે જમીન બેઠી છો, અઢી વસ્તીનો કણુકો ખાઈ બેઠી છો. આમ જો તારા પહોળા તારો બગીચો અને આ સમયે કદાચ કોઈ હોશિયાર આહુડા પાડતા હોય આમ તો જો તને હોશિયાર રાત ને આહુડા તનેથી કેમ જોયા જાય, તારેથી કેમ જોયા જાય, કેમ જોયા જાય. रोता राखती नहीं, रोता मेली न वही जाती नहीं, वही जाती नहीं.
અહીંયા પસેડીના ધર્મે હવા પાણીનો તાવો એક બોકડીઓ ખાધો. પછી મારા બાપ લખુને કીધું કે હાલ બેઠા આઈને ચડાડવેલી જગ્યા માથે આઈને હવે આ જગ્યા માથે ઈ વ્યવહાર ઈ બોલી આજ પણ આયલો આવે છે. મારા બાપ લખુના હવા પાણીનો તાવો એક બોકડીયાનો વ્યવહાર, એની ગરીબીનો વ્યવહાર. અને બેટા મારી લખુડાની વસ્તી કદાચ મારા લખુડાના વ્યવહારે હાઈલી આવે અને કોઈ દી જો નબળો નિહાકો નાખવા તમને એ તેને તમને લખુડા ગરીબની દીવીને મને ખોજ લાગે ભાઈ, ખોજ લાગે ભાઈ. મારી પારસમણી મારી પારસમણી વો પાલવા તારી દેવીના દર્શન કરવા નથી આવ્યા, અહીંયા રંગરા કરવા નથી આવ્યા, તારી દેવીની પ્રસાદ લેવા નથી આવ્યા. જો તારી પાસે દેવી હોય તો તારી દેવી જોવા આવ્યા છે. કા તો દેવી બતાવીને પાલવા, કા તો દેવી બતાવીને કર્યા સંદરવા સાબ કા દેવીની મસીલી મને આપી દે. હલો કા તો દેવી બતાય નગરા દેવીની મસીલી સંદરવા સાબ કા શરીર ઢાકણે પિયાલો આ ફરા અમારી જોડીમાં નાખી દે. તો હળવદિયા કુળ હોય પાલણિયા કુળ હોય એને કહું છું ભાઈ આ બોલવું અત્યારે અમને હેલું લાગે, તમને સાંભળવું હેલું લાગે છે, પણ આમ જેથી આ વાદીડાના મુખમાંથી શબ્દ પડ્યો હોય છે અને મારા બાપ પાલવના કાને પડ્યો ને પગ નીચેથી ધરતી હરી ગઈ. મોર જેવડા હુડા પડવા પડ્યા, ક્યાં ગઈ મારી ગરીબી દેવી. એવા સમયે ઓર તો થાય કે ન થાય, દેવી નો થાય. અને આ વાદીડાઓને મારે કેમ દેવી બતાવવી? મારી ક્યાં એવી કમાઈ છે, મારી ક્યાં એવી ભક્તિ છે? એ મારી નાઈટ વિચાર કરજો, એવડા હતા તો એમ કહેતા મારી કાંઈ કમાઈ ભક્તિ. અને આપણે તો 2 વર્ષ ભૂવા થયા હોય ત્યાં તો એમ કે મારા સમાન કોઈ, મારા જેવી દેવી કોઈ નો જમાડે, મારા જેવી કોઈ દેવી પૂજી નો ભાઈ. જબરાઈની કોઈ દેવી પૂજતા નહીં, મોટાઈની કોઈ દેવી પૂજતા નહીં. જબરાઈનું ધર્મ પૂજાય નહીં, દેખા દેખીનું ધર્મ પૂજાય નહીં. દેખા દેખીનું ધર્મ ન પૂજાય, જબરાઈનું ધર્મ ન પૂજાય, ધર્મ તો ગરીબાઈનું પૂજાય. આજ મારા બાપ લખુના 81 ઝૂંપડા કર્યા હોય ને તો એ ગરીબીનો પ્રતાપ છે, ખવા પાણી તાવો એક બોકડીયાનો પ્રતાપ છે. તો એ મારા બાપ પાલવે વિચાર કર્યો, મારી નાય રેવા દિયો ને, મેં ક્યાં કોઈને કઈ કીધું છે? હું ક્યાં કોઈને કઈ નડ્યો છું?
હું મારી દેવીનું ભજન કરું છું, મારી દેવીનું નામ લઉં છું, મને મારી દેવીનું નામ લેવા દો ને મુકેશભાઈ. અમુક સમયે તમારે દેવીનું નામ લેવું હોય, ભક્તિ કરવી હોય તો આ જગત કરવા દે એમ નથી. જરા હાર પાસા વાળે જરા હા, તમને એનું હાસું નામે ન લેવાય. વાદીરાવે કીધું પલવ એમ રોઈએ કાંઈ આરો નહીં આવે, એમ કર ગઈ રે કાંઈ થાય છે નહીં. અમારી એક જ વાત છે, કાં તો દેવી બતાય અને કાં તો આ સંદર્ભા સાસકા દેવીનો ભારત રહ્યો ને કહી દો અમને આપી દે. જુઓ કેવી કમાય તો એ મારા બાપ પાલવના મુખમાંથી સમજ નીકળો. સાંભળો વાદીરા, તમે કદાચ માયા માંગી હોત ને તો મારી ભાઈ હોત એટલી આપી દે. કમલેશભાઈ, વાદીરા કદાચ માયા માંગી હોત તો મારી ભાઈ હોય એટલી આપી દે. કાટ ઘરેણા માંગ્યા હોત તો આપી દે. મારું રેવાનું ઝૂંપડું માંગ્યું હોત તો આપી દે. એટલું નહીં પણ મારા પાલવનો જીવ માંગ્યો હોત ને તોય તમને આપી દે. પણ મારી દેવી નો આપું મારી પુડા આપણા કઈ ધાવે કીધું છે, આપણા સમજુ માણસ છે ને કઈ ગયા છે. માયા જાતી હોય તો ભલે વહી જાય, ધન દોલત જાતું હોય તો ભલે વ્યુ જાય, ભાઈઓ જાતા હોય તો ભલે વ્યુ જાય, હગુ જાતું હોય તો ભલે વ્યુ જાય. માયા જાય તો ભલે જાય, ભાઈઓ જાય તો ભલે જાય, હગુ જાય તો ભલે જાય. અરે મારા પોતાના હોય મને છોડીને જાતા હોય તો ભલે જાય, પણ મારી ગરીબી મારા બાપ લખુની દેવી તું જાતી નહીં, મારા બાપ લખુની દેવી તું જાતી નહીં, જાતી નહીં. મારો પાલવાનો જીવ માંગ્યો હોત તો આપી દે. મારી દેવી તો ન આપું, કાઈ વાંધો નહીં. તમે મારી ઉપર કામણ કરો, વૈદા નાખો, મને પાલવાને મારી નાખો. હું મરી ગયા પછી લઈ જાવ તો બે તરશે, બાકી આ ખોડિયામાં જીવડો છે ત્યાં લગી મારા હાથેથી તો મારી દેવી ન આપું. આવા દેવી હાટું જે મરવા તૈયાર થાય, એના દેવી આય નામ લેવાય, દેવી આય નામ લેવાય નહીં તો. વાદીરાવે કીધું તો હાંભર પાલાવ તો તારે દેવી બતાવી જોશે. કેમ બતાવું? અમારા તારા સામે લાગ છે, લાગ. અમે કઈ તારે પ્રમાણ પૂરું કરવું પડે. એ લાજ તો તારે રાખવાની છે, પદ તો તારે રાખવાની. કીધું કે બોલો વાદીરા, કઈ તમારી શરત છે, કયો લાગ છે? પેલો લાગ તો ઈ છે, અમે સાંભળ્યું છે કે તું માતાજીના તાવો, તું તાવો ઝીલસ, તાવામાં હાથ બોળસ. એમ હાથ બોયડે અમે નથી માનતા. હવામાન તેલની અમે કળા મેલી અને હવામાન એમાં તેલ નાખી અને તેલ ઉફાણે ચડે અને તેલની માલીમાંથી બળબડિયા બોલે. અને જો તારી દેવી હોય ઉકળતી કળામાં જો જીલાહણ જીલે તો માલી તારી પાસે દેવી છે.
ઉકળતી કળા મેલી અને તેલ ઉભાને ચડ્યું ઈ ખોબલે મારો બાપ પાલો ઈ તેલથી નાવા માંડ્યો પણ મારી પારકરીએ રૂવાણે ડાક પડવા દીધો નહીં રૂવાણે ડાક પડવા દીધો નહીં ખોબલે ઉકળતા તેલેથી નાયા પણ મારી પારકરીએ રૂવાણે ડાક ન પડવા દીધો ઓલા વાદીડા હતા થોડા કોર ખાવા માંડ્યા આની પાસે કઈક લાગે છે આની પાસે કઈક લાગે છે મતલબ આ 1 લાખ તો તે પૂરો કર્યો હવે તારા સામે બીજો લાખ છે કે શું અમે હાઈબ્રુડ છે તું કોઈના કામસિયાના તું અમલ લેસ એના પિયાલા પીસ ગેટા બકરાના પિયાલા પીને એમાં અમે નો માની તાઈ અમે વાદીડા હવાસેર સિંહુ લઈ આવી અને હવાસેર સિંહુ ઓગાળી અને હવાસેર સિંહુ ઓગાળી એનો પિયાલો કરી અને જો તું પી જાતો મારી તારી પાસે દીધી છે એ તારી મારે કરી હવાસેર સિંહુ પીને તો હાસો નગર ખોટો આ તો પરાશક્તિ છે અગ્નિની જાર છે તો અમારી પારકરી બોલી મારા પાલવા 1 લાખ છે હવાસેર સિંહુ પીજા બેટા અને હવાસેર સિંહુ મારો પાલવ પીએ અને જો હવાસેર સિંહુ જો વાદીડાના પેટમાં નો જમાડું ને એ કદી મને પારકરીને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય બીજો લાખ ત્રીજો લાખ ઓલા વાદીરાય થોડા મનમાં વિચાર કરવા માંડ્યા આની પાસે કઈક છે અત્યારે જગતમાં એવું છે તમારા હાથે કઈક કામ થાય ને કોઈ એવા હોય એના હાથે કામ થાય તેવી કામ કરે ને જગત કેવી વાતો કરે ખબર એની પાસે તમે કઈક મેલી વસ્તુ કઈક સાધનાની વસ્તુ વાહ વિજયભાઈ દુનિયા હારી વાતો ન કરે કે એનું ધર્મ કામ કરે છે આવી વાતો ન કરે એની પાસે કઈક હોય તો જ થાય નકર તો આપણી પાસે ન થાય હું તો એ કહું છું ધર્મ કોઈ દુબળો નથી દુબળો તો આપણો વિશ્વાસ છે ત્રીજો લાખ માંગ્યો કે માલા ભાભા અમારો ત્રીજો લાખ ઈ છે વાણિયાની દુકાનેથી કાસો તરાગ લઈ આવી દોરો અને કુંભારના ઘરેથી કાસો ઘડો લઈ આવી ગારાના અને કાસા ઘડે અને કાસા તરાગે આ માલણિયાના પારે જે કૂવો રહ્યો એ કૂવામાંથી જો પાણી સીસીને અમને હવા હોવા દી અને પાને તો માની તારી પારકડી હાસી નગર આવી જાય નો માની મરીગઢ પાર કરના ગીરની દેવી મારા દાદા એ પાલવની દેવી કાસા તરાગે કાસા ઘડે હવા હો વાદીડાને પાણી પાયું આભમાંથી પારેવા બની અને ધરતીમાંથી દાણા સણવા બોલાવ્યા આવી રીતે કરતા 100 લાખ માંડ્યા પણ એ 100 લાખમાં મારા બાપ પાલવની પારકરીએ 100 લાખ પૂરા કર્યા
પછી ઓલા વાદી હતા એને વિચાર થયો કે આવી રીતે પાછો નહીં પડે, આના સામે કાંઈક એવો લાગ લઉં કે એમાંથી આ પાલવ કોઈથી બચવો જ ન જોઈએ. હા ભાઈ પાલવા અમારો હાથનો લાગ છે કે શું કે આ માલણીયાતના ગામના પાથરની માલિબા આજે દૂધિયું તરાર એક ગાહડી અમારા વાદીની માંથી અને એક ગાહડી તારા પાલવની માંથી અને બે પોટલા લઈ અને આ દૂધિયા તરાવમાં વચો વચ જઈ અને મૂકી, જો તારી દેવી હઈશી ને તો તને તારી લઈશી, નકર અમારે વાદીડાને તો અમે વૈદાના બરેથી તારી લઈશું. હાથનો લાગ દેવાનો થયો તો બરોબર દી આથવી ગયો. અમારે પાલા બાબાએ કીધું ખાંભરો વાદીભાઈ, આ લાગ છે મને ખબર છે, આ લાગમાં હવે હું બચવાનો નથી, પણ હવે દી આથવી ગયો છે, મારી દેવીના ધૂપ દીવા કરવાનો ટાણું થયું છે. એક કામ કરો, આ લાગ રહ્યો ને તમને અત્યારે નહીં હવારે આપીશ. આ લાગ તમને અત્યારે નહીં હવારે આપીશ. ઓલા વાદીએ કીધું કે જોઈજી ઓ પાલવા, પીકનો માયરો ક્યાંય ભાગી ન જાતો. મારા બાપ માલવે કીધું ભાઈ હું કદાચ મારું ઘર છોડીને ગયો જાવ, મારો પરિવાર છોડીને ગયો જાવ, મારી દેવીને મેલીને ક્યાં જાવ, મારી દેવીને મેલીને ક્યાં જાવ, મારી દેવીને મેલીને ક્યાં જાવ, ક્યાંય નહીં જાવ. આયુષ્માનું ટાણું મુકેશભાઈ અમુક અમુક વાતો કરીને આપણા હૈયા હાથ નો રહી. મારા બાપ પાલવના બે પહોળા હતા અને ઓલી નાય હતી નાય. હું ઘણી વખત કહું છું, નાય છે ને ઘણી પ્રકારની થાય હો. હા સાંભળજો મારી નાય, કોઈ જોવા વાળા હોય, કોક જમવા વાળા હોય, કોક જોવા આવ્યા હોય, કોક જમવા આવ્યા હોય, અને કોક એવા આસરા હોય ને દેવીના દર્શને આવ્યા હોય. પણ અત્યારે તો જોવા વાળા જમવા વાળા છે, દર્શન વાળા બહુ ઓછા છે. અત્યારે દર્શન વાળા ઓછા છે, જોવા વાળા જમવા વાળા જાજા છે. અમારે તો એની બાજુ હાઈ જે જોઈ ને, હાઈ જે હોય 500 અને હવારે ગણો તો હોય 2500. આ તો ખાલી ઉદાહરણ દીધું છે. હવે 500 હાઈ જે હોય હવારે જુઓ તો 2500. હવે સાર ગણો ફેર કેમ ભાંગવું હે ભાઈ. અને હવારે બરોબર ધૂપનું ટાણું થાય 12 વાગે આવે, એને કઈ નાઈટ કહેવાય? એને જમવા વાળી નાઈટ કહેવાય, એને જમવા વાળી નાઈટ કહેવાય. એને દર્શન વાળી નાઈટ નો કહેવાય, દર્શને આવ્યા છે એમ નો કહેવાય. હા, એને પ્રસાદિયા ભગત કહેવાય. પણ મિત્રો અંધાઈ એવા નો હોય, પણ ઓલી પેટ ભરવા વાળી હતી ને નાઈટ, મુકેશભાઈ ધીરે ધીરે હરવા માંડી, મારક કરવા માંડી. કોઈ કે અમારે વાડીએ પાણી પાવા જવું છે, કોઈ કે અમારો વાળો હુકાય છે, કોઈ કે અમારે છોકરા ઘરે રેઠા છે, હા, કોઈ કે અમારા ઘરે ઘરના માંદા પડ્યા છે. આવી રીતે ભાના કાઢી કાઢી જે ઓલા પેટ ભરવા વાળા હતા ને હંધાઈ આવી. મારો બાપ પાલવ એકલો, બે તણીના ઝીણા ઝીણા બસલા, પણ દિયા આત્માનું ટાણું, તેલનો તરસકો ગુગરનો કાઠીઓ દઈ ધૂપનો ધુમાડો કરી મારી પારકડીને કીધું લે મળે, આ લઈ લે અમારો પાલવાનો સેલો ધૂપનો ધુમાણો, લઈ લે ને અમારો સેલો ધૂપનો ધુમાણો, લઈ લે હવે અમારા પાલવના હાથનો સેલો ધૂપનો ધુમાડો લઈ લે. કાલ હવારે તો
આ ખોડિયું ખાલી કરી દેવાનું છે. આંખમાંથી આહુડા અને પેટલીએ માથું રાખીને હુઈ ગયા. પણ એના જે બે ત્રણ પહોળા હતી ને એને ભલામણ કરી કે સાંભળો મારા પહોળા, કાલે હવારે મારો પોટલો વાળી દુધિયા તળાવમાં પધરાવશી. 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક થાય ને એટલે પાણીમાં તો માણા કેટલી વાર જીવી શકે. એટલે ખુલાઈ અને મારું મળદું થઈ અને બારે આવશે. પણ સાંભળો મારા પહોળા, એ મારું સબ બારે આવે ને પછી એને શમશાન ખરીએ જઈ અને એને દેન ન દેતા. તાઈ એ મારું મળું રહ્યું ને, મારું સબ રહ્યું ને, આ મારી દેવીનું ધડબલું રહ્યું ને, એના હામે ખાડો ગારી મને પાલવાને મને દાટી દઈજો. મારી દેવીથી મને શેકો કરતા નહીં, મારી દેવીથી મને શેકો કરતા નહીં. મારું મળદું રહ્યું ને ક્યાંય બીજે બારતા નહીં. મારી દેવીના મઢડા સામે 15 કરમ શેઠો અહીંયા ખાડો ગારી મને પાલવાને દાટી દઈજો. અને 5 વર્ષે પછી વર્ષે 100 વર્ષે કોક અહીંયા આવે અને મારો ખાડો જોવે ને તો કોક તો યાદ કરશે કે ઓલો પાલવો દેવી દેવી કરતો તો ને દેવી હાટું મરી ગયો. કદાચ દેવી હાટું મરવા તૈયાર થાવ નહીં મરવા દી તો આને કોઈ દેવી નો કે આને કોઈ માં નો કે. એક થાર જો, એક વિશ્વાસ જો. પાલા દાદા તો પેઢલીએ માથું નાખીને હુઈ ગયા. મારી પારકરીને નીંદર નો આવ્યો. માથે આવજો હાથ ફેરવતી. મારો પાલવો હોઈ ગયો, અમે દી ઉગી જાય છે. મારા પાલવનો પોટલો વારી અને દુધિયા તળાવમાં નાખી દે. મને પાર કરીને કોઈ કપોરો મારે એવું નહીં. મને નાગણીને કોઈ ટપોરો મારે એવું નથી. અડધે રાતનો ગજરો બન્યો, ઉજના નાખી જોયું. કાલે સવારે મને ટપોરો કોણ મારશે? પેલા દેવીને કોક એવા મેનખાની જરૂર પડે હો. પણ હુજના નાખી અને જ્યાં તો જોયું ને આ હળવદની જગ્યામાંથી પાલા બાબાની બેનનો દીકરો આખે પંસારો અને દૂધમલ હાથમાં ભૂતળી ડાકલી લઈ 100 મહિનાથી જોડ્યું ધુનાવે, 100 મહિનાથી જોડ્યું ધુનાવે. 100 મહિનાથી જોડ્યું ધુનાવતો હતો અને મારી પારકરીની નજર એ દૂધમલ ભાણેજ માથે પડી ગઈ હોય. પણ ક્યાં ગઈ? આમે જે જોડિયું ધુણાવતો હતો ને એ ખોરિયામાં વાહ કર્યો. અને દૂધમલ રાજા કે કોણ છો? બોલ. દૂધમલ દાદા એ કીધું કોણ છો ને ત્યાં તો ઓલું જોડિયું હતું ને એના આંખમાંથી, જેના ખોરિયામાં જોડિયું ધુણાવતા હતા ને એની આંખમાંથી આહુડા ફર્યા. મારા દૂધમલ દાદાએ વિચાર કર્યો, પ્રેણ હોય, ડાકણ હોય, ભૂત હોય, પલિત હોય, જોડિયા હોય, ઝપટિયા હોય, એના મુખમાંથી કોઈ દી ખમકારો ન નીકળે, ખમા નો કીએ. અને દૂધમલ દાદાએ કીધું કોણ છો? બોલી જા. અહીંયા બોલી મારા દૂધમલ, તારી મોહારી શું પાલવાની દેવી પારકરી દૂધમલની.
શિવજી દેવી મળે બેટા કોક દેખ જાગતા મહાણિયા આવે અને 1200 ભૂતડા જાગે અને કોઈ વીર મુઠડીએ રમવા વાળા આવે એની મને પારકરીને મને ટકોરો પાછી મને વરસી એની દેવીને મને ટકોરો પાછી મને અને જો જાગતા મહાણિયા જો હુના ન કરું ને એ બધી મને ઘણી પારકરીને મને ખોટ લાગી જાય મારી વસ્તીમાં તો કોઈ થપાટનો ઘા કરી જાય અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને તેથી મને પારખરીને હાથ કરજો અને બેટા કદાચ જો ધોલનો હગડ લેવા નો હાલી નીકળું અને મારી વસ્તીમાંથી હેરું માંડ્યું હોય અને જો હેરાનો હિસાબ ન કરું ને એ તો હળવદિયામાં પૂજારી મને પારખરીને ખોટ લાગે હો તારી મોહારી સૌ તારા મામા પાલવાની દેવી સૌ દૂધમાં મારી અત્યારે આવી કોકદીક આવે હો કોકદીક હાથ તો કરજો કદાચ મારી વસ્તી અંતરથી હાથ કરે અરે અહીંયા ચરાડવા નહીં પણ હજારો ગવની વાટે વ્યા જાય અને હજારો ગૌની વાટેથી કદાચ મને પારકરીને હાથ કરે અને જો પાખડીઓના તાર નો માંડું ને એ તરીકે મને પારકરીને મને ખોટ લાગી જાય ભાઈ ये कुंजड़ी चढ़ी काला वादड़े बसला मेला जन दरिया ने दे गुजरी चढ़ी काला वादड़े बसला दरिया ने दे जलन भीव देखनी बाटू भाई आज गुजरी वाला पहुड़ा कदा कलावर करे અને જો એનો કલાવર સાંભળીને આવું નહીં એટલે તો મને લખોડા ગરીબની દેવીની મને કોઈ પારકની સૌ બેઠા પણ મારી અત્યારે હવા હોવા દીધા રે મારા પાલવાને ઘેરી લીધો તમને તેડવા આવી તમને તેડવા આવી
લાગી દીધી મારા બાબા અરે મારા રાહુલિયા શું વસે રાહુડા પર બેટે અને કોક દીક વધે એની વાટ આવે અને કદાચ માર માર કરતા હાઈલા આવતા હોય અને હોના ટોરામાં જેથી એકલો પડી જા જેથી મને મેઘડાની દીવીને મને દૂધબલની દીવીને મને પારકરીને હાથ કરજી અને તો 80 વર્ષની ડોહલની બનીને આવીને ઊભી નો રમને જેથી મને મેઘડાની દીવીને મને ખોટ કરી જાય મુકેશભાઈ અમારે ભાઈ રાહુલ તમારે જમાય હૈયામાં દુઃખ છે માયાનું નથી ધન દોલતનું નથી જગતનું નથી પણ દેવીનું દુઃખ લઈને ફરે છે મારી નાયકની દેવી જમતી હોય અહીંયા આનંદ કરતો હોય પણ આવા સમયે સાઈન સાંભળવા રોકાય શું કામ એના હૈયામાં એક વેદના છે એક ઓરતો છે કારણ ઓરતો તો દેવીનો છે મારા બાપ નીકળાવી દેવીનો મારા બાપ ભીખા કરાવી દેવી અરે તને કેદી દયા આવશે ક્યાં મારા ગરીબનો ક્યાં કેદી ખબરું લેવાય આવશે મારા બાપ નીકળાવી મારી અમારી ગરીબની ઝૂંપડીએ કેદી આવીશ પણ બેટા મારી વસ્તી મનની મેલી દી અને એક માળાના મોતીડા બની અને મને મેઘડાની દેવીને મને ભીખા કરાની દેવીને હાથ કરે અને જો સબરી ગોઈને મારી વસ્તીના ઝૂંપડે આવીને જો ખબરું ન લવને તેની મને મેઘડાની દેવીને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય એને ઓરતો છે એને દુઃખ છે પણ આવશે ભાઈ એનો સમય આવશે ને આપે આવશે આપણે દેવીને ખવડાવી એમાંય છે અને દેવી આપે જમવા આવે ને આપણા પાસે કણુકો ખાવા માંગે દઈએ છે એટલે એક દી મારી વસ્તીની જો મનની ન કરી દો અને મારી વસ્તીના જો આહુડા ન લૂછું ને તો મને પારક લઈને મને ખોટ લાગી જાય ખોટ લાગી હું તો ઈ કઉ છું એટલે આ જગતમાં નો ગોતતા હો જગતમાં નો ગોતતા દેવીને હૃદયમાં રાખજો હૈયામાં રાખજો એટલે